સ્નેહ સહિત શ્રી કૃષ્ણનો કથા કીર્તન જા નિત્ય નિત્ય થાય કોટી કોટી તીર્થો આવીને ક્યાં વસે એ જેનું ભાગ્યમાં હોય તે નાય એ નાયો તે માટે પવિત્ર પ્રમાણે પવિત્ર પ્રમાણે કે વિના સર્વને સદાયને માટે સુચકી જાણો કેમ કે જીવતા સબ શરીખા સબ દેહ આ પુતલને ભાર કરી થયો આ દેહ ઈશેવો શ્રી કૃષ્ણ કૃપાલ હો ઈશેવો શ્રી કૃષ્ણ કૃપાલ मिलनो मोहे कठिन है मेरे पाव पड़ी है जंजीर रे पाव पड़ी है जंजीर प्रीतम प्रीत लगाई के कभी दूर देश मत जाइयो अरे रहो हमारे भवन में अरे रहो हमारे नैनन में रहो हमारे भवन में ये हम लाए ने तुम खइयो हम लाए ने तुम खइयो हेलो खावा दे दो ना प्रीतम जी ने प्रीतमा
કવર બની ગયું લાગે તમે હાઈમાં કવર થી બહાર નાખે કે આજુબાજુ મારો બતાવો છું કે મારી પાસે છે નૈન નૈન જોડી મોતી અને માલા તોડી અને ઉતરિયા અમૃત રસોમાણી એનો સોને છોડી મોતી અને માલા તોડી એનો સોને જોડી મોતી અને માલા તોડી ચિરા અમૃત રસવાણી એ રસવાણી હરી હો મધુર હસીને મારું મન હરી લીધો મધુર 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 એ મધુર હસીને મારું મન હરી લીધું મધુર હસીને મારું મન હરી લીધું અને હાવ ભોરીને ભરમાઈ હાવ ભોરીને ભરમાઈ દેવી હું તો આવા ઉભા થઈ જાઓ એ પ્રીતમની પ્રીતે બંધાઈ અરે પ્રીતમની પ્રીતે બંધાઈ મધુર હસીને મારું મન હરી લીધો અરે મધુર મધુર હસી મારું મન હરી લીધો અને બોલીને ફરમારી જેની હું તો કંચની પીઠમાં બંધાઈ કંચની પીઠમાં બંધાઈ જેની હું તો કંચની પીઠમાં બંધાઈ इंदिरे पाके बिहारी मेरे पाके बिहारी तू इतना करियो सिंगार नजर तो है लग जाएगी नजर तो है लग जाएगी नजर तुम्हें लग जाएगी हाय तेरी सूरतिया पे मन मोरा रट जा तेरी सूरतिया में मन मोरा हट गया हाय तेरी सूरतिया पे मन मोरा रट जा मन मोरा हट गया हो मन मेरा हट गया प्यारा लागे तोरा मेरा पटका मेरा भटका जरा कीरा कीरा भटका प्यारा लागे तोरा मेरा पटका प्यारा लागे तोरा कीरा भटका तेरे गले में लगती माँ
તે દિવસથી હું બાવળી બની છું અને ના ભાવે ભોજન પાણી અને પાવે નહીં ના ભાવે ભોજન પાણી તેની હું તો તમને ગીતમાં બતાવી રાત દિવસ રાત દિવસ મને રટણ પ્રીતમનું એ રાત દિવસ મને રટણ પ્રીતમનું એ રટણ આ પ્રીતમનું કમલ કલી કરમાણી કમલ કલી એટલે કઈ કમળના ફૂલની છે આગળની લીટીનું ચિંતન કરીએ તો આ સમજાય ભલે ગુજરાતી જ છે આગળ શું કીધું કે તે દિવસથી બાવરી બની બાવરી એટલે પાગલ કે ભાવે નહીં ભોજન પાણી કેમ કે ભગવાને મન અને ચિત્તનું હરણ કરી લીધું એક ગોપી હતી ને એમ થોડીક હોઠનો કટકો હતી ભગવાનનું પ્રાગટ્ય થયું નંદ ભવનમાં આખું રજ ગયું પણ એ ગયો જ નહીં નથી જાવું ના ગઈ થી 3-4 વર્ષના ઠાકોરજી થઈ ગયા કોઈ ના ગયું કોઈ એક દિવસ ફરી આમ બેઠી છે પગથીએ ઓસરીને કોરે બેઠી મોતીની માળા ફરવતી હતી અને ભગવાન ત્યાંથી પધાર્યા ને એટલે ખબર પડી આવડી આવી નથી એક એટલે ભગવાને અટકચારો કર્યો શું કર્યું કાંકરી મારી ને એટલે બોલી આમ જોવા ગઈ પણ કઈ દેખાણું નહીં ખાલી ચરણારવિંદની ઝાંખી થઈ ઠાકોરજીના નાના ચરણારવિંદની ઝાંખી થઈ ખાલી ચરણ જોયા ને તોય બેલેન્સ વિખાઈ ગયું ઘણી ખમા પછી ઘડીક થઈ તો રહોડામાં જાય ઘરમાં જાય ઓહરી માટા મારે ગૌશાળામાં જાય પણ મન ક્યાંય લાગે નહીં કારણ કે ચિત્ત વયું ગયું ચરણારવિંદ ભેગું બની હા ધ્યાન પડતું બંધ થઈ ગયું પછી કે લગભગ ઈ જ હોય એના જેવું કોઈ ઉપાડવું કે છે નહીં વખાણ ખૂબ સાંભળ્યા પણ આ બ્રજમાં કે એની સિવાય બીજું કોઈ ના હોય એટલે ફરતી નંદ ભવનમાં ગઈ તો યશોદાજી અને બ્રજભક્ત ઠાકોરજીના શિંગાર કરતા હતા ત્યાં તો આખા સ્વરૂપની ઝાંખી થઈ ખાલી શરણારવિંદની ઝાંખી કઈ રીતે બેલેન્સ વિખાઈ ગયું તો આખા સ્વરૂપની ઝાંખી થઈ શું થયું ખબર યશોદાજીને કહે મૈયા
લોટીથી પધરાવીને પાછા આવજો હો બેન. હા તો વાંધો નહીં, કારણ કે અધૂરો મનોરથ મૂકીને વહી જાય ને તો ડાયાબિટીસ થાય. આખા સ્વરૂપનું દર્શન થયું ને યશોદાજીને વિનંતી કરવા માંડી, અરે મૈયા હવે ઈ કે મને અહીંયા રહેવા દે ને નંદ ભવનમાં. હું તારી સેવા કરી, તારા લાલાની સેવા કરી, તારી ગાયોની સેવા કરી, નંદરાયજીની સેવા કરી, તું જે કહી ઈ કરે. હા અને ન્યા રોકાઈ ગઈ, પછી ઘેરે ના ગઈ. તો આપણે નથી જવું હવે સવાર કરી. હા એ ચંદ્રિકા બા આઈને રહેવું છો કે જવું નથી? એ બાવ બાની બીજા શરમાવી દીધા. એટલે 13 દિવસથી બાવરી બની છું, ભાવે નહીં ભોજન પાણી, મન ગયું એટલે ભોજન પાણી ભાવતું બંધ થઈ ગયું. અન્ન જળ ના મળે તો શું થાય? એટલે આ કડીમાં કીધું કે કમલ કલી કરવાનું. હા બાકી આપણે વિચારીએ રાત દિવસ રટણ પ્રીતમનું, જો દિવસ અને રાત ભગવાનનું રટણ કરીએ તો કડી કરમાય થોડી ખીલવી જોઈએ. આ કરમાય એટલે જે કમલની કલી જેવું આજે માનવ દેહ શરીર આપ્યું છે, આને અન્ન અને જલ ના મળે તો શું થાય? કરમાઈ જાય, કડોચલી પડવા માંડે. પછી ઈ કડોચલી બેન બ્યુટી પાર્લરમાં ભાંગે નહીં. આ બ્યુટી પાર્લરમાં મને યાદ આવ્યું, આ નાના નાના બેનો જુવાન બેનો જાય એનો તો વાંધો નહીં, પણ મોઢામાં ફર્નિચર વયું ગયું એવા બાઈ જાય બ્યુટી પાર્લરમાં. અને પાછા ઓલી પાર્લર વાળીને ગમકાવે કે તને બરાબર આવડતું નથી, આમ તો કડોચલી ભાંગી નહીં. પણ કડોચલી તો બાપાની ભાંગી નહીં કે આમાં. હતું ને રતેલાલ, કારણ કે અમને ભાઈ ના અનુભવ થાય. કોકના ઘરની જ ભાખરી ખાવી જ્યારે ટોપિયર થાય ને. આ બધા ઘર જેવા છે એટલે પ્રસંગ તો સુરતમાં છે ને એક બાલુરાજાનો ઉત્સવ દર વર્ષે મોટે પાયે મહામહોત્સવ હોય. એ મહામહોત્સવની અંદર બધા અમે કીર્તનિયા જેટલા સુરતમાં છે ને 2 ખટારા ભરાય એટલા છે, બધા ત્યાં હોય. અને પાછા ઠાકોરજીની કૃપા એ 2 ભાઈઓને આવડતું હોય. જનકભાઈ ડોલકવાસી ઉઠી ગયા, ઈને નિકુંજ બંને ભાઈઓ, પછી રજનીભાઈ નો અશોકભાઈ, અમે 2 ભાઈઓ, બધા રવજીભાઈ ની 3 જણા, 3 ભાઈઓ. આપણે રવજીભાઈ સળોદર વાળા, કુંદે વાળા, એ બધા અમે કીર્તન કરતા હતા. અમારી બાઈઓ આવે જ ને ન્યા હોય એટલે આવે. ઈ બેઠી હતી ને એની પાછળ બીજા બૈરાઓ બેઠા હતા, ઈ વાતો કરે, વખાણ કરતા હતા કે આની બાઈ કેવી ભાગશાળી કે આવા કીર્તનિયા મળ્યા, અમારી આવું સાંભળી ગયું. એ કે બધાને દઈ દેવા છે, તમારે જોઈએ જ લેતા જાવ. એમ કેમ બોલે કે આ તમારે ડોહા ઘેર ટકતા જ નથી, હું ભાગશાળી કંપૂરો. અરે કમલ કમલ કલી કરમાણી, કલી કરમાણી, કલી ધોખા લાગી ગયા છે હે, એટલે ફાયર થઈને બેઠા છે ભાઈ. તે રસ કપી કમલા
ભગવાન હૃદયમાં પધારે પછી કઈ બાકી રહે અને કેમ શું જાણીને પધાર્યા એ દાસી પોહિતાની જાણી. કારણ કે ભગવાન અને ભક્તનો અરસપરસનો નાતો છે. ભગવાન છે ને આ ભક્તને હૈયે રાખે, હૃદયમાં રાખે. તો આપણો ફરજ બને આપણી કે આપણે ભગવાનને હૃદયમાં રાખવા જોઈએ અને ભગવાને આપણા હૃદયમાં બિરાજવાને માટે આમ તલ વલે છે. પણ આપણે હૃદયમાં ખેરી બીજો ભેગા જગ્યા નથી ભગવાનને બિરાજવા.